ગોંડલ પંથકમાંથી દીપડો પાંજરે પુરાયો છે। આદમખોર દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો છે। વાસાવડ ગામ પાસેથી દીપડો પાંજરે પુરાયો તો સ્થાનિકોએ કહ્યું કે દીપડો પાંજરે પુરાતા હવે ભય નથી રહ્યો। દેરડી, વાસાવડ, મેતા ખંભાળિયા સહિતના ગામોમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ હતો। છેલ્લા 1 મહિનાથી આંટાફેરા મારતા દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પુરાયેલ દીપડાને ગોંડલ ફોરેસ્ટ દ્વારા સાસણગીરમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે। દીપડો આંટાફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવડ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને અમારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના ખંભાળિયા મેતા ખંભાળિયા ગામે રોજનું મારણ કરેલું હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો 2-3 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે। પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું, વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મેતા ખંભાળિયા ગામે પણ એક નીલગાયનું મારણ કરતું, જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરએફઓ સાહેબ અને સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત રાત્રિના 9:30 કલાકે દીપડાને રેસ્ક્યુ કરેલ છે। ચૈત્રી નવરાત્રીની હવે વાત કરીએ તો શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષોથી દર્શનાર્થે આવતા ભક્તોમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય અને આરામગૃહ શરૂ કરવામાં આવે એવી અપેક્ષાઓ રાખવામાં આવતી હતી, જે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પૂર્ણ થઈ છે। એક સાથે 600થી વધુ ભક્તો જે ત્યાં આગળ પહોંચે, ભોજન અને નાસ્તો કરી શકે એવું ભોજનાલય નિર્માણ કરી શુભારંભ કરાયો છે, જેમાં ચા નાસ્તો અને ભોજન માટે માત્ર 20 રૂપિયા સામાન્ય ટોકન દર રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રાત્રે પાવાગઢ ખાતે આવ્યા બાદ ખુલ્લામાં જગ્યા મળે ત્યાં રાત્રે રોકાણ કરતા હતા, જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા આરામગૃહ પણ શરૂ કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટની આ સેવાઓને યાત્રાળુઓ આરામદાયક ગણાવી રહ્યા છે। મંદિર ટ્રસ્ટના કાર્યમાં દાતાઓ પણ ઉદાર ભાવ બતાવી રહ્યા છે। મંદિર ટ્રસ્ટ તરફથી લોકો માટે નિઃશુલ્ક એટલે માત્ર 20 રૂપિયા જેવી નજીવી ફીમાં ખૂબ સરસ જમવાનું તેમજ રહેવાની સગવડો અહીંયા આપવામાં આવી છે, તે બદલ હું ખૂબ જ આભારી છું। સંસ્થાના ભાગરૂપે 20 રૂપિયા શુલ્ક છે જમવા માટેનું। સવારે ચા નાસ્તામાં પણ 20 રૂપિયા છે, ચા અને નાસ્તો પણ 20 રૂપિયા આપીશું। જે લોકોને રાત રોકાવાનું છે એમને પણ પેટ્રોલ જોઈએ, એક ગાડલું જોઈએ, ઓશીકું જોઈએ,